હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે 8 માર્ચ 2026 અને છે સન્ડે અને આજે છે હેપી વુમન્સ ડે. હેપી વુમન્સ ડે ટુ ઓલ વુમન. જે આપણે બધા ભારતીય મહિલા જે બધી અત્યારે જે બહુ સારું છે, બધી મહિલા બધી આગળ છે અને બહુ આનંદ થાય. બસ આજનો બ્લોગ સ્ટાર્ટ કરી છે. અને બીજું એક બહુ મોટી વાત છે કે આજે ફાઇનલ મેચ છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની. તો જો જબરજસ્ત માહોલ છે અમદાવાદમાં અત્યારે. અત્યારે જો મોટા સ્ટેડિયમનું બધું અને આજુબાજુ હોટલ બધું એટલું પેક થઈ ગયું છે અને ભાવે બધા 4-5 ગણા થઈ ગયા છે. પહેલાં અમે જવાના હતા જોવા, પણ પછી શું કહેતા સન્ડે છે, સાંજે ઇન્વિટેશન છે એટલે બહાર જવાનું છે. શું મમ્મીના મામા આવ્યા છે અમેરિકા, ગેટ ટુગેધર ને બધું છે એટલે પછી ના જઈ શક્યા, પણ અહીંયા મેચ જોશું. અને બસ આપણે એ પ્રાર્થના કરીએ કે ઇન્ડિયા જીતી જાય. ચલો, અને જો ચેનલમાં નવા તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જો શું કરો પૂજા? હેપી વુમન્સ ડે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે ભૈયા છે. આમ તો સારું રવિવાર છે તમારે. ક્યાં લઈ જાવ છો બોલો હેપી વુમન્સ ડેમાં? અમે મેચ દેખાડી દઈશું તમને ઇન્ડિયા પાસે. ના, સાંજે લઈ જઈશું તમને. સાંજે લઈ જઈશું તમે, મસ્ત જમાડશું બહાર. હા, જો રિયા તૈયાર થઈ ગઈ છે. હાય રિયા. સન્ડે પપ્પા સ્પેન્ડ કરશે. કામ રિયા? બાબા જવાનું છે. જો અમારા ખાટલો ઉપર પડ્યો હતો ને તો મસ્ત પાટી સાડીને બધું કરીને કમ્પ્લીટ કરી નાખો. એકલું અમારે બધું ઉપર વેફર બધું કરવું ને એના માટે ઉપર ટેરેસ પર મૂકી આવશો. ચલો ચલો તો ફ્રેન્ડ્સ, વાગ્યા છે ત્યાં 4:45 અને બસ જો હવે અમે જવા માટે નીકળીએ છીએ. ગેટ ટુગેધર રાખ્યું છે, મમ્મીના મામા આવે છે તો બસ 10 મિનિટમાં નીકળી છે, કારણ કે જ્યાંથી 1.5 કલાક જેવો રસ્તો છે. અને આજે ફાઇનલ મેચ છે એટલે ટ્રાફિક એ જોવા મળે તો થોડાક વહેલા નીકળી છે. પણ તમને અહીંયાથી કન્ટિન્યુ બધાને બતાવું તમને બ્લોગમાં બની રહો. તૈયાર થઈ ગયો રિયા? ઊભી થઈ જાય દીકો. હા, મમ્મી તૈયાર થઈ ગયા છે. મમ્મીના મામા આવે છે અમેરિકાથી એટલે ગેટ ટુગેધરમાં જઈશી. કા તૈયાર થઈ ગયા છે. બહુ ડિનર ને બધું હારે પ્રોગ્રામ છે. સારા ફાઇનલ મેચ છે જોઈ એવું અહીંયા કઈ સ્ક્રીન હોય કે. રિયા હાય કહી દો. જો નીકળી ગયા છે જવા માટે. 6 વાગે જવાનો હતો, બસ થોડી વારમાં પહોંચશું. પૂજા રિયા ભાઈ મમ્મી બેસી ગયા. જો ફાઇનલી પહોંચી ગયા છે. જો અમારા બધા ભાઈઓ આવી ગયા છે. આમાં જો ક્રિકેટર છે, નાના ક્રિકેટર. મોટા ક્રિકેટર બની જાય રાતે લઈ લે આપણે. જો મેચ જોવાની છે, પડદા સેટિંગ કરવાનું છે કીધું છે ભાઈને. આવી ગયા બધા. જો અમારા માસી બધા ભાઈ બધા આવી ગયા. આમાં બધાને તમને મળાવું. મામા આવી ગયા, ધુરંધર મામા અમારે. આ જો બીજા મામા અમારે જો છે ને, પણ ભાણિયાઓને શર્મા આવે છે આ મામા બધા. મામાને એન્ટ્રી કરવા માટે મસ્ત રોઝ આપ્યું છે. મામાની એન્ટ્રી થશે. આ જોર્સો રેસ્ટોરન્ટ છે. અમારા મામાનું વેલકમ થાય છે. આ માસી છે ને મામા. આપણે બધા જ એક ફેમિલીમાં રહીએ છીએ, રાઈટ. હવે એમાં બીજો સંબંધ એવો છે કે ભાઈ બહેન, બરાબર. ભાઈ બહેનમાં પણ આપણે સેમ એ વસ્તુ આપણે જોઈએ છીએ. હવે એક માં અને બીજી માં, બે માં ભેગી થાય, બરાબર છે. તો બે માં ભેગી થવાથી આપણે શું મળે છે? મામા, બરાબર ને? જે મામાને આપણે જોઈએ છીએ, રાઈટ. હવે મામા, તમને આપણે ખબર છે બધાને કે મામા 50 વર્ષ પહેલાં મેડિકલમાં અભ્યાસ માટે મુંબઈ ગયા હતા. મુંબઈથી પછી યુએસએ, રાઈટ. લગભગ બધાને ખબર છે મામાની હિસ્ટ્રી, બરાબર.
આપણા બે મામા ભેગા થઈ ગયા છે, એક આપણા ઇન્ડિયાવાળા અને એક અમેરિકાવાળા. આપણે પરિવાર વતી હું બધાને એટલું ઈચ્છું છું કે મેરી મામાને અને આપણા મા જેવા માસીને ભગવાન સદાય હાથતા રાખે અને એમની દરેક મનોકામના પૂરી કરે. જ્યાં સુધી એમનું જીવન હોય એકદમ સુખ શાંતિથી જીવે એ જ આપણે પ્રભુને પ્રાર્થના આપણા પરિવાર વતી. खुशी मिले आगम बदलेंगे ना हम दुनिया ऐसे चलती રહે. થેન્ક યુ. થાય છે અને બે માં ભેગી થાય ત્યારે મામા થાય અને બે મામા ભેગી થાય ચાર માં ભેગી થાય મા માસી આપણે આશીર્વાદ આપીએ. આપણે તો નાના ભાણિયાના આશીર્વાદ પડે. સુખી રહ્યો, સ્વસ્થ રહ્યો, નિરોગી રહ્યો અને આવો નવો પ્રેમ અમારા પર રાખો. તમારા આશીર્વાદ તમને આપો. થેન્ક યુ. હલો, જય શ્રી કૃષ્ણ બધાને. મારું નામ અંકિત છે અને ગીતાબેન છે એનો બાબુ છું. હવે સૌથી પહેલાં મામા ઘણી વખત આવે છે, એક વર્ષમાં એકવાર તો આવે જ છે. લાસ્ટ ટાઈમ આપણે વિલેજ હોટલ છે એમાં મળ્યા હતા અને એક વખત આપણે આવે તો બધા આપણે ભેગા થઈ અને મામા પણ આવે અને બહુ આનંદ થાય. અને મામાએ અત્યાર સુધીમાં જે કર્યું છે મન નથી થતું આખા વર્લ્ડમાં આવા મામા ક્યાંય હોય. એટલું જ કહીશ કે મારા ભોગાભાઈને અત્યારે પિતા તરીકે છે, બધાના આવા મામા જે ભાઈ તરીકે મને મળ્યા છે એવા બધાને ભાઈને મળે બસ. કે આ મામા જેટલું આપણા માટે કરે છે એટલું કોઈ નથી કરી શકવાનું. તેથી બધાને રિક્વેસ્ટ છે કે જો મામા તમને કોઈ કે મોટા માસી કોઈને પણ કશું કે તેનું ખોટું લગાડવાની જરૂર નથી, કારણ કે આપણા તમે બધી મારી દીકરીઓ છો આમાં તમે. અને મને દુઃખ એટલું થાય છે કે આટલા વર્ષથી અમે બધી બહેનોથી એમાંથી હું એક જ રહીશું અને નવી પેઢીને હું સાચવી લઉં. રિયા મેડમ એ કાંઈ ગઈ છે મામાને સન્માન. તાળીઓ પાડશું. પાછળ ઉભા રહીએ. મમ્મીને જાય છે સ્ટેજ ઉપર મામાનું સન્માન કરવા. ત્રણેય માસી, બે ભાઈ, 5 ભાઈ બહેન. મમ્મીને 5 ભાઈ બહેન, બે બહેનો, મમ્મી અને 2 મામા. ના વાંધો નહીં. ફ્રેન્ડ્સ જો રેસ્ટોરન્ટમાં લાઈવ જમતા જમતા જોશું મસ્ત આયોજન કરેલું છે. અહીંયા હમણાં જમશું જોરશોર.
મેનુ માટે સલાડ છે, પ્રોટીન સલાડ બધા, મેક્સિકન પાસ્તા, ગાર્લિક વીટ છે 2, પાઇનેપલ, હવે આ ટોમેટો સૂપ છે, બ્રોકલી આલમંડ છે. હવે આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. આપણે બધું લિક્વિડ છે, ડ્રાયફ્રૂટ, શ્રીખંડ, બટર મિલ્ક, વેજ રાયતા, ઘણી બધી વેરાયટી છે. આવજો પછી વરસાદમાં. અમારી મેન કોર્સ ચાલુ કરી ગુલાબજાંબુ, જલેબી, દમ બિરયાની, દાળ તડકા, જીરા રાઈસ, ખીચડી, કઢી, બધી વસ્તુ મળી જાય તમને. ગુજરાતી દાળ ભાત, વેજની સબ્જી, કઠોળ, રસવાળા બટેકા, પનીર બટર મસાલા, વેજ કોરમા, વેજ હાંડી છે, પનીર સબ્જી, ફ્રેન્ચ ફ્રાઈસ. હવે આ બાજુ બધા લાઈવ કાઉન્ટર છે, જોઈશું છે. બધા ઢોસા છે, મસાલા ઢોસા, ઘણી વેરાયટી. વડા, ટેબલ્સ, પાસ્તા, હોટ પાસ્તા, કચોરી, મંચુરિયન, નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, આ લાઈવ કાઉન્ટર છે બધા. કેક ને બધું છે, અને પાણીપુરી કાઢતા પ્લેટમાં જો. મામા કપલ ડાન્સ શરૂ કરી દીધો છે. મમ્મી બધા જમવા બેસી ગયા છે. આખો પર્સનલ વોલેટ છે. અને જો અમારે રિયા મેડમને મજા પડી ગઈ છે. રિયા મજા પડી ગઈ સ્ટેજ પાસે ઉપર ચડ કરવાનું. જબરદસ્ત માહોલ જામી ગયો છે. બીજી વિકેટ પબ્લિક આપણે જમીએ છીએ. ત્યારે ખાઈ લીધું પણ રિયા અમારે ખાવામાં કલાક કરે છે. રિયા જો અમારે કૂદકા મારે, રમવું ગમે છે, ખાવું નથી ગમતું. અમારે બધા માસી અને મામા બધા ભેગા થઈ ગયા છે. ભેગું થઈ ગયું છે. ત્યારે કીધું હતું કે પેલા કાળે નીકળી સવારે મળશે બસ તો તે કીધું ના આડા નીકળતા જો એસા મામા રોકડો બનાવે મસ્ત વિડિયો બધા દેરાણી જેઠાણીઓ બધા 1 2 3 અમારે હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે છે 9 માર્ચ અને કાલે છે ને મામાનું બધું ગેટ ટુગેધર તો બહુ લેટ થઈ ગયું, પછી બ્લોગને નહોતો થયો. અને મામા જો અમારા ઘરે રોકાણા છે. મારા મામા રોકાણા છે, મમ્મીના મામા નહીં. મામા થઈ ગયો નાસ્તા પાણી? ઊંઘ આવી ગઈ હતી કે નહીં? સરસ ઊંઘ આવી ગઈ. હજી તો આમ ધીમે ધીમે હજી ગરમી સ્ટાર્ટ થાય એટલે વાંધો નહીં, બાકી હજી થોડુંક
બરાબર બરાબર શું બોલો બાબા મોર્નિંગ એવરીવન. હા ગુડ મોર્નિંગ મમ્મી બેઠા હે જય શ્રી કૃષ્ણ બધાને સવારના ઓ બધો ચા પાણી નાસ્તો કર્યા હા. હવે બેઠા છીએ સરસ તો હા આજનો બ્લોગ આ જ કમ્પ્લીટ કરીને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય ટેક